અમેરિકામાંથી એક બાદ એક ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા તો જે પ્લેન પાછું આવ્યું હતું તેમાંથી લગભગ 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અને તે બાદ હવે ધીરે ધીરે લગભગ બીજા 2 પ્લેન છે તેને પણ ભારત આવવામાં આવ્યા છે અને તે લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આજે આપણા દરેક વિષયને લઈને વાત કરવાનું છે. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી પણ અમેરિકા પહોંચ્યા હતા. તે સમયે પણ જ્યારે ટ્રમ્પ સાથે તેમનો હાવભાવ દેખાયો હતો, તેમનું વર્તન દેખાયું હતું, તેમ છતાં પણ ભારતીય લોકોને કેમ ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે દરેક વાત કરવાની છે. અને મારી સાથે જોડાઈ ગયા છે કે જે છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે તેવા ભૂપેન્દ્રસિંહ રાવલભાઈ. સૌથી પહેલા તો ભૂપેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ. સર, સૌથી પહેલા તો તમને પૂછવા માંગીશ કે એક બાદ એક ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, એને લઈને શું કહેશો? હવે આ ડિપોર્ટેશન છે ને દરેક પ્રમુખના કાળમાં થતું જ હોય છે, પણ એ આપણને બહુ ધ્યાનમાં આવ્યું નહીં હોય, આવતું નથી. દરેક પ્રમુખના કાળમાં 500-700 એવા દર વખતે રિપોર્ટ કરવામાં આવે જ છે. ઓબામાના શાસનકાળમાં, એટલે એણે 8 વર્ષ ઓબામાએ રાજ કર્યું, એમના શાસનકાળમાં 6,800 લોકોને ડિપોર્ટ કરેલા. એટલા તો હજુ ટ્રમ્પે કર્યા નથી, પણ 6,800 તો એકલા ઓબામાએ જ કરેલા. પછી બાઇડને પણ સારા એવા ડિપોર્ટ કર્યા, 1000 ઉપર ડિપોર્ટ કરેલા છે. એટલે આ તો એક રૂટીન છે, દર વર્ષે આવી રીતે ડિપોર્ટ કરવામાં આવે જ છે. ગેરકાયદેસર ઘૂસણખોરો હોય એમને ડિપોર્ટ કરવાનું આ તો નોર્મલ કાર્ય છે, કોઈ બહુ એ નથી. બીજો એક સવાલ સર. બોલો. નહીં સર, તમે કમ્પ્લીટ કરો. એટલે આમાં શું હોય છે કે આને અમે ટ્રમ્પે તો વચન આપ્યા હતા, અને બાઇડનના શાસનકાળમાં એટલા બધા લોકો ઇલીગલ ઘૂસી ગયા ને કે જેની કોઈ સીમા નહીં. એમણે બહુ રોકટોક રાખી જ નહોતી, એટલે બહુ અતિશય લોકો ઘૂસી ગયા હતા. એટલે મૂળ અમેરિકન સિટીઝન નારાજ તો હતા, કારણ કે આ ડિપોર્ટેશન, આ જે ઇલીગલ ઘૂસી છે એકલા ભારતીય ઘૂસે છે એવું નથી. જે લેટિન અમેરિકન દેશો છે, નીચેના મેક્સિકો છે અને પેરુ ને બધા, જે બ્રાઝિલ ને સાલ્વાડોર ને જે બધા હોય, પનામા, એ બધા દેશોમાંથી બહુ લોકો ઘૂસે છે. મેક્સિકન ખાસ ઘૂસે છે, ચાઇનીઝ લોકો પણ ઘૂસે છે, બહુ બધા દેશોમાંથી લોકો ઘૂસે છે. એટલે એના લીધે શું થાય છે કે એક તો મૂળ અમેરિકનોની રોજીરોટી ઉપર માર પડે, કારણ કે આ જે ગેરકાયદેસર આવ્યા હોય, ઇલીગલ આવ્યા હોય, ઓછા પગારે કામ કરે ને, કારણ કે એમને લીગલ સ્ટેટસ હોય નહીં, એટલે એ લોકો ઓછા, એમનું શોષણ થવાનું જ છે, સ્વાભાવિક છે. એટલે એ ઓછા પગારે કામ કરે, લીગલ લોકોની જોબો ઓછી થાય ને, બીજું ક્રાઇમ રેટ વધતો હોય છે. અને આ તમને ખાસ કહું કે ક્રાઇમ રેટ ગુજરાતી ઇલીગલોના લીધે નથી વધતો. આ સ્પષ્ટતા, ગુજરાતના જે ભારતના ઇલીગલ્સ જે આવતા હોય એ લોકોના લીધે ક્રાઇમ રેટ વધે એવું નથી હોતું. ક્રાઇમ રેટ વધતો હોય છે જે બીજા કન્ટ્રીઝના લોકો આવતા હોય છે, સાઉથ અમેરિકન દેશોના, લેટિન અમેરિકન દેશો જે કહીએ, ત્યાંથી જે આવે છે ને એ બધા, ત્યાં ડ્રગનો બહુ જ કારોબાર ચાલે છે. લાઈક મેક્સિકો, ડ્રગ ઉપર જ ચાલે છે આખો ધંધો. તો એ બધા જયારે આવે છે ને ઇલીગલ્સ, તો એના લીધે ક્રાઇમ રેટ વધી જાય છે, ડ્રગનો કારોબાર વધી જાય છે. એટલે આ બધાના લીધે આ થોડીક કડકી રાખવી પડતી હોય છે. બીજો એક સવાલ કે જે પ્રમાણે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, તેની સાથે બીજા જેટલા પણ લોકો હતા તે લોકોના હાથમાં અને પગમાં સાંકળ બાંધવામાં આવી હતી અથવા તો હથકડી પહેરાવવામાં આવી હતી. તો આવું કરવું કેટલું યોગ્ય? કારણ કે અત્યારે લોકચર્ચામાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે એ લોકો આતંકવાદી તો છે નહીં, તેમ છતાં પણ કેમ એ લોકોના હાથમાં હથકડી પહેરાવવામાં આવી છે? હા, એ તમારો પ્રશ્ન બહુ મહત્વનો છે, કારણ કે એના વિશે અગાઉ પણ ચર્ચા થઈ ગઈ છે. મેં પોતે પણ એક વિડીયો બનાવી મૂક્યો હતો કે આપણે ભારતની એક વિચારધારા અલગ છે અને અમેરિકાની અલગ હોય ને, દરેકની અલગ હોય. તો એ રીતે આપણે ત્યાં માનો કે રોડ રસ્તા ઉપર થૂકવું, મસાલા માવા ખાઈને કોગળા કરવા ચાલુ, બાઈક કે એને કોઈ બધું નોર્મલ ગણાય છે, એને કોઈ ખરાબ નથી ગણતું, ખરાબ હોય તો. એવી રીતે આપણું માઇન્ડ કન્ડિશનિંગ થઈ ગયું કે આ બધું ઇટ્સ ઓકે, ચાલ્યા કરે.
પણ અહીં જે હાથકડી કરવાનો છે ને એ રૂલ્સ છે, એટલે રૂલ્સ પ્રમાણે એ અહીં નોર્મલ છે. તમને નોર્મલ ના લાગે, માનવતા વગરનું લાગે, પરંતુ એ અહીં નોર્મલ છે. એ તમને હું થોડા દાખલા આપીશ કે અહીં માનો કે હું સિટીઝન હોઉં, હું કોઈ સ્ટોરમાં કામ કરતો હોઉં અને તમે માઇનર હો, અંડર એજ હો, તમારી ઉંમર ના હોય અને તમે સિગરેટ લેવા આવ્યા અને મેં તમને સિગરેટ માગ્યું નહીં, તમારું આઈડી લાયસન્સ કે કશું માગ્યું નહીં, ચેક કર્યું નહીં, અને જો મેં તમને સિગરેટ આપી દીધી, હવે હું તો સિટીઝન છું, હું તો આતંકવાદી છું નહીં, પણ છતાં પોલીસ પાછળ જો ઉભો હશે તો મને હાથકડી કરીને લઈ જશે. આ નોર્મલ છે. અહીં આપણને નોર્મલ નહીં લાગતું, આટલું બધું, આ તો કઈ આતંકવાદી, પણ અહીંના અમેરિકન સિટીઝન ને પણ આ તો વેઠવું જ પડતું હોય છે ભૂલ કરે તો. હું તમને એક દાખલો આપું તો મારા એક સંબંધી બેન હતા, આપડે ગુજરાતી જ હતા, એમણે ખાલી $1.5 બિયર આપી હતી, એક જ કેન આપ્યું હતું, અને પોલીસ છટકું પોતે ગોઠવતી હોય છે. માઇનોર હોય ને, અંડર એજ, એને પૈસા આપે બહારથી કે જા તું બિયર લે, હું પાછળ ઉભો રહીશ, તો પાછળ સિવિલ ડ્રેસમાં એ ઉભો હોય. એ બેને ખાલી $1.5 બિયર આપી હતી. એ કઈ આતંકવાદી નહોતા, એ પોલીસે જાણે છે કે આ કઈ આતંકવાદી નો, પણ છતાં રૂલ્સ એટલે રૂલ્સ, એમને હાથકડી કરીને લઈ ગયા અને પછી રાત્રે જ બેલ ઉપર જામીન પર છોડ્યા હતા. બીજો એક દાખલો મારે આ જાતે જોયેલો કે એક લિકર સ્ટોર ના માલિક આપડા ગુજરાતી હતા, નડિયાદ બાજુના હતા. હવે એમને એક છોકરીને કઈ 3-4 વર્ષથી આપતા હશે લીકર. કારણ કે અહીં એક બીજી મહત્વની વાત કહું કે અહીંના માણસો, છોકરા બાળકો જે હોય બહુ હટ્ટા કટ્ટા હોય છે. હાઈટ બોડીમાં તમને ઉંમરનો ખ્યાલ જ ના આવે. ટીનેજર છોકરીઓ તમારે 25-30 વર્ષની હોય એવી લાગતી હોય, તો એવી રીતે ભૂલમાં આમ બિયર આપી દીધી ને એ છોકરી કે ચલ બહાર કશું બતાવ્યું, સમથિંગ મને યાદ નથી, પણ એ બહાર લઈ ગઈ, પોલીસે પકડી. એ છોકરી 21 વર્ષની નહોતી. એ નહોતી ને આ ભાઈ એને 4 વર્ષથી બિયર હાલતા હતા, અને પોલીસે એનું લાયસન્સ માંગ્યું. 21 વર્ષની નહોતી તો એ લિકર સ્ટોર ના માલિક ને હાથકડી કરીને લઈ ગઈ. છોકરીને લઈ ગઈ. બધાને અહીં તો છોકરીઓ હોય કે સ્ત્રીઓ હોય, પુરુષો, હાથકડી કરવાનો રિવાજ જ છે, નિયમ જ છે. ને બીજું તેનું મહત્વનું કારણ એ છે કે અમેરિકા ગન કલ્ચર છે. અહીં ગમે તેને બહુ સહેલેથી ગન મળી જાય છે. હું વોલમાર્ટમાં શાકભાજી લેવા જાઉં છું તો બીજા છેડે ગન મળતી હોય છે. એક જ સ્ટોરમાં શાકે મળે ને ગને મળે. તો અહીં ગન કલ્ચર છે. કોઈ પણ માણસ સટલ લઈને ગન કાઢીને માર દે એવી બહુ ભય હોય છે. પોલીસ વાળા આવી રીતે મરી ગયેલા છે. પોલીસ વાળા ખુદ મરી ગયેલા છે એરેસ્ટ કરવા જતા, ગન કાઢીને ઠોકવા જ માંડે. એટલે આ લોકોનો પહેલો નિયમ જ છે કે કોઈ પણ આરોપી હોય એને હાથકડી કરી દેવી, પછી શાંતિથી એની જોડે વાતચીત કરવી, અને જો એને લાગે કે હવે કઈ બહુ એ નથી તો હાથકડી છોડીને કાઢી મૂકે છે. આ એક નોર્મલ છે. બીજું આ લોકોને આપણને એવું લાગે કે ગુનેગાર નથી, પણ ખરેખર તો એમણે ગુનો તો કર્યો જ છે ને. કોઈ દેશમાં ઇલીગલ ઘૂસવું એ ગુનો તો છે જ. એટલે એ લોકો ગુનેગાર તો છે જ, અને ડિટેન્શન સેન્ટરમાંથી પકડાયેલા હોય આ બધા પકડાયા હોય, ડિટેન્શન સેન્ટરોમાં રહ્યા હોય, મહિનો તો જે રહ્યા હોય ત્યાં એમના કેસ બી ચાલ્યા હોય, પછી એમને ડિપોર્ટ કરવામાં આવે. ગુનેગાર તો છે જ. એટલે અહીંના નિયમ મુજબ ગુનેગાર હોય એટલે એના હાથમાં હાથકડીને પગમાં બેડી લગાઈ દે કે જેથી એક ગુનેગાર કાબુમાં રહે. એવું ના સમજે કે આ આવું કઈ મોટું મર્ડર નથી. એ તો સામાન્ય સ્ટોરોમાં કામ કરવા વાળાને પણ આ તો વેઠવું પડતું હોય છે. રૂલ્સ છે આ તો. એટલે આપણે ભારતમાં એકદમ બધા ઇમોશનલ થઈ જાય, આ બધા હાથકડી આતંકવાદી નહીં, આમ છે તેમ છે, પણ ગુનેગાર તો છે ને. અને બીજું તમને કહું, આપણે ત્યાં અલગ છે, અલગ વિચારધારા છે કે આપણે ત્યાં આરોપીને હજુ ગુનેગાર સાબિત થયો નથી એવા આરોપીને પોલીસ પોતે જ સમજી લે છે કે ગુનેગાર છે, અને એવું સમજીને એને હાથ પગ તોડીને પછી લંગડા સરઘસો જે કાઢવામાં આવે છે. હમણાં જ પેલી અમરેલીની દીકરીનું કાઢ્યું હતું સરઘસ. એવા જે સરઘસ કાઢવામાં આવે છે એ ખરેખર માનવતા વગરનું એ છે, માનવાધિકાર વિરુદ્ધનું છે. પણ ત્યાં આપણને લાગતું નથી કે આ માનવાધિકારનો ભંગ આપણી પોલીસ કરી રહી છે, એ નથી લાગતું.
આ પોલીસ રૂલ્સ મુજબ હાથકડી કરે છે, એમાં આપણને માનવાધિકાર ને માનવતા ને બધું દેખાય છે. અહીં પોલીસ મારવાનો અધિકાર નથી. અહીં આપણે ત્યાં સરઘસો જે આરોપીઓના કે જે ગુનેગાર નથી એમનાય કાઢવામાં આવે છે, એવો અહીં રિવાજ નથી. આપણે ત્યાં કસ્ટડીમાં કેટલા ડેથ થાય છે એ તમે આંકડો કાઢ્યો છે? ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથ કેટલા બધા થાય છે, એ માનવ અધિકારના વિરુદ્ધનું છે, પણ એ ત્યાં આપણે ઓવાપો નથી કરતા. એટલે આ નોર્મલ છે. અને એક બીજો દાખલો આપું કે મારા દીકરાઓના સ્ટોર છે, એટલે હું સંભાળતો. અમારા સ્ટોરમાં એક દિવસ મારી ઉપર લેટર આવ્યો કે આ દિવસે આ તારીખે આ સમયે તમારા એમ્પ્લોયી, હવે એમ્પ્લોયી સ્ટુડન્ટ છોકરી હતી સાઉથ ઇન્ડિયાની, તો એમ કે એ છોકરીએ તમારા એમ્પ્લોયીએ અંડર એજ ને સિગરેટ આપી નહીં, આઈડી માંગ્યું અને આપી નહીં, એને પાછો કાઢી મૂક્યો. એ બદલ ધન્યવાદ, થેન્ક યુ, અને તમારી એમ્પ્લોયીને આનો આભાર માનજો. આવું કરીને અમે લેટર લખ્યું. બોલો, એ લેટર આવ્યો ત્યારે મને ખબર પડી કે આને સિગરેટ આપી નથી. પણ મેં એને થેન્ક યુ કીધું કે ભાઈ ગાયત્રી, થેન્ક યુ, તે આ સારું કામ કર્યું. એટલે અહીં હાથકડી કરવી નોર્મલ છે. આપણે ત્યાં ખોટો વાપો કરી રહ્યા છે લોકો. બીજો એક સવાલ પૂછવા માંગીશ કે હમણાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા આવ્યા હતા. તે સમયે એમના અને ટ્રમ્પના જે સંબંધો દેખાયા હતા તે ખૂબ જ સારા દેખાયા હતા, કે એકબીજાને વહાલથી મળવું અથવા તો પછી ખુરશી ખેંચીને એમને બેસાડી દેવા. તેમ છતાં પણ ભારતીય લોકોને રિપોર્ટ કેમ કરવામાં આવી રહ્યા છે? હવે આ તો બધા નેતાઓ છે બેન, એ બધા સંબંધો બહારથી સારા જ રાખતા હોય, ડિપ્લોમેટિક બધા હોય, એમને સંબંધો સારા રાખતા જ હોય. એટલે પરંતુ એ કાયદાની રૂએ કામ કર્યા જ કરતા હોય, કારણ કે દર વર્ષે આવું ડિપોર્ટેશન થાય છે જ. સારા સંબંધ હોય કે ખોટા હોય, ડિપોર્ટેશન થાય છે એટલે થાય છે. બીજું, ખુરશી ખેંચવી એ શિષ્ટાચાર છે, મેનરિઝમ છે, મેનર છે. અમેરિકન અને વેસ્ટર્ન કન્ટ્રીની આ એક શિષ્ટાચાર છે કે મહેમાન આવે તો ખુરશી પાછી ખેંચવી. હવે આપણે શિષ્ટાચાર નથી અપનાવતા એટલે આપણને એવું લાગે કે અમને ખુરશી ખેંચી. પણ એ એક નોર્મલ, આમાં ભારત શિષ્ટાચારની બાબતમાં બહુ પાછળ છે. ઘણા બધા રેન્કિંગમાં બહુ જ પાછળ છે. એમાં આમાંય પાછળ છે. શિષ્ટાચાર આવડતા નથી હોતા લોકોને. પણ આ એક સામાન્ય શિષ્ટાચાર છે. અને ટ્રમ્પે એકલા મોદીજી માટે ખુરશી નહોતી ખેંચી, ઇઝરાયલના વડાપ્રધાન માટે પણ ખુરશી ખેંચી હતી. બીજા દેશોના વડાપ્રધાન કોઈ બી આવે ત્યાં મહેમાન થાય અને સાઈન કરવા જાય તો એ ટ્રમ્પ પ્રમુખ ખુરશી ખેંચે. ઇવન તમને મહેમાન તરીકે બોલાવે તો તમારા માટે પણ ટ્રમ્પ ખુરશી ખેંચશે. આ એક નોર્મલ છે. એનાથી અહીં બધા એકદમ પેલા શું કહેવાય, કાલા ઘેલા થઈ જાય છે. મને એ હસવું આવતું હોય છે કે આ તો નોર્મલ છે. અને જે એ લોકોને જે નીતિ વિશે ચર્ચાઓ કરતા હોય છે. પરંતુ એનાથી એ જે આ બધા પગલા લેવાના હોય ગેરકાયદેસર ઘૂસણખોરો ઉપર, એ તો લેવાતા જ હોય છે ને, દર વર્ષે લેવાતા જ હોય છે. આ બધા બોર્ડરો ઉપર પકડાઈ જતા હોય છે. મોટા ભાગે હવે તમને એવું થશે કે જે ઘૂસી ગયા છે ને, જે ઓલરેડી ઘૂસી ગયા છે ને, ઊંડા ઊંડા શહેરોમાં કામ કરે છે, એ તો જલ્દી હાથમાં આવવાના નથી, એ બી કહી દઉં તમને. અને એમને પકડવા બી અઘરા છે. અમારા સાઉથ હેમિલ્ટન ટાઉનશીપમાં વસ્તી કેટલી છે? એરિયા બહુ જ મોટો છે, 25 ચોરસ માઇલ એનો એરિયા છે, પણ વસ્તી ડુંગરોમાં રહીએ છીએ અમે. વસ્તી ખાલી 9.5 છે અને પોલીસ ખાલી 15 જ છે. ક્યાંથી બધાને શોધવાના? એટલે જે ઘૂસી ગયા છે બધા, એ કઈ જલ્દી જળવાના નથી. પણ આ બધા ડિટેન્શન સેન્ટરોમાં જે બોર્ડર ઉપરથી આવતા પકડી જાય છે, એ લોકોને તો પછી આવી રીતે કોર્ટમાં કેસ બી ચાલતા હોય છે, એમની સુનાવણી થતી હોય છે, એમને વકીલો આપવામાં આવે, ન્યાય આપવામાં આવે, અને ત્યાં પછી સરખા જવાબ ના મળે એટલે પછી એમને પછી ચલો ડિપોર્ટ કરી નાખવાના. એ રીતે આ બધા થતા હોય છે. રાજકીય અસાયલમ પણ માંગતા હોય છે લોકો કે ભાઈ અમારો ત્યાં જીવનું જોખમ છે, ત્યાં કટ્ટરવાદ વધી ગયો, ફલાણે જૂઠું બોલતા હોય બધું. અમારા જે અમે ફલાણા પક્ષના છીએ એવું કહી દે, એ પક્ષમાં ના હોય તો, અને વિરોધી પક્ષનું નામ દઈ દે અને પછી ખોટું બોલીને બી એ લોકો આવી રીતે અસાયલમ માંગતા હોય છે. ઘણાને મળી જતું હોય છે રાજકીય અસાયલમ, અને મોટા ભાગે નથી. આખું એક ટુરિઝમ ચાલે છે બેન.
આખું અમેરિકા આવવાનું એક જબરજસ્ત નેક્સસ આજથી નહીં ચાલતું, વર્ષોથી ચાલે છે. સૌથી શરૂઆત પહેલા આપણા ચરોતરના આપણા પાટીદાર ભાઈઓએ કરી હતી આવવાની, લીગલી ને ઇલીગલી બંને રીતે. પછી બીજા નો વારો આવી ગયો, સુરત બાજુ ના આવી ગયા, સૌરાષ્ટ્ર ના આવી ગયા, છેલ્લે બિચારા મહેસાણા ના આવ્યા છે. એટલે જે પકડાય છે બધા મહેસાણા જિલ્લાના ગાંધીનગરના જ પકડાય છે. હવે લીગલી જવાતું નથી એટલે ઇલીગલી જાય છે. અને બીજું આપણે ત્યાં બધા પછી ઘણી વાર આમ નફરત થી વાતો કરતા હોય, એ પણ ખોટું છે. એમણે ખોટું કર્યું છે એ તો હકીકત છે. પણ મેં તો ઇવોલ્યુશનરી સાયકોલોજી નો અભ્યાસ બહુ કર્યો છે, એના ઉપર પુસ્તક લખ્યા છે અને ઇન્ડિયામાં વેચાય પણ છે બહુ. તો હ્યુમન માઇગ્રેશન છે ને બેન, એ આપણા ડીએનએ માં હોય છે. પહેલા આવા દેશ નહોતા, આવા દેશના ભાગલા નહોતા. અમારો દેશ તારો દેશ, હવે વિઝા લેવા પડશે. અમેરિકામાં આવવા માટે વિઝાની જરૂર નથી. વહાણોમાં જહાજોમાં બેહીને લોકો આવી જતા હતા, ખાલી નોંધાઈ રહેવા માંડતા હતા. એ બધું જ અહીં જોવા મળે છે. તો એ આખો અમેરિકા તો આખો વસાહતીઓનો દેશ છે, ઇમિગ્રન્ટ નો તો દેશ છે. એટલે કોઈ કહે કે ભાઈ આવકારતા નથી ને શું કરવા જાવ? ચાલો ભાઈ, પણ આવકારે. તમે લીગલી આવો તો બધા આવકારે. ઇલીગલી શું છે? માણસ તમારા ઘરમાં કોઈક રસ્તે જનારો ઘૂસી જાય અને રૂમ બતાવી પડે તો તમે એને આવકારશો? પછી એના સગાવાલા હોય કે છે કે યાર તમે તો આવકારતા નહીં ને માનવતા વગરનું કામ કરો છો. એવી આપણી વાતો ડબલ સ્ટાન્ડર્ડ છે. એવી રીતે કોઈ ઘૂસી જાય તો એને કઈ રીતે આવકારે? પણ આ હ્યુમન માઇગ્રેશન છે ને, એ ડીએનએ માં હોય. સારી જગ્યાએ જીવવા માટે, સારા રિસોર્સિસ જ્યાં હોય એમાં જીવવા માટે આપણું બ્રેન ટેવાયેલું છે, એટલે આગળ વધતું જ જાય છે. માણસ આફ્રિકાથી ઇવોલ્વ થયો, આખી દુનિયામાં ફેલાયો છે. તો એ એમ જ એમને થોડો ફેલાયો છે. સારી રીતે જીવવા માટે બિચારા બધે જતા હોય, પણ કાયદેસર જવું જોઈએ, ઇલીગલ ના જવું જોઈએ, બીજું કઈ નહીં. બીજો એક સવાલ પૂછવા માંગીશ કે જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે જતા હોય છે, એમાંથી ખાસ કરીને એજન્ટો હોય કે પછી લોકો હોય, એ લોકો ડંકી રૂટનો બહુ ઉપયોગ કરતા હોય છે. તો ડંકી રૂટ પર ત્યાં પહોંચવું કેટલું મુશ્કેલ છે, અને જે લોકો ત્યાં પહોંચ્યા છે તે લોકોની જિંદગી કેવી હોય છે? એ તો બહુ હાલાકી ભર્યું હોય છે. આમાં સીધું આવવાતું નથી. સીધું આવવું હોય તો તમારે એક તો સિટીઝન ના જોડે લગ્ન કરીને હસબન્ડ કે વાઈફ તરીકે આવી શકો, અથવા તો સિટીઝન ના મધર ફાધર હોય એ જલ્દી આવી શકે છે, અથવા તો સિટીઝન ના સગા ભાઈ બહેન હોય બ્લડ રિલેશનમાં, એ લોકોને પણ બહુ જ વાર લાગે છે. 15-20 વર્ષ નીકળી જાય છે ફાઇલો મૂક્યા પછી. મા બાપ નું, હસબન્ડ વાઈફ નું જ વહેલું થાય છે, બાકી જલ્દી થતું નથી. તો આ બધું અઘરું છે. બીજું ઉપાય છે, તમે સારું ક્વોલિફિકેશન લઈને H1 ઉપર આવો, આઈટી ની જોબો ભણેલા હોય, કોમ્પ્યુટર ના નિષ્ણાત હોય તો તમને આવકારવામાં આવે છે. એ રીતે પણ તમે આવી શકો. ઘણા બધા છોકરાઓ યંગ આવે છે આઈટી ની જોબો કરીને, H1 વિઝા ઉપર જલસાથી રહેતા હોય છે. અને એમના વાઈફ જે હોય કે હસબન્ડ હોય, એમને પેલા પરમિશન નથી આપતા, હવે તો વર્ક પરમિટ આપે છે કે જે કામ કરી શકે. બીજું તમે વિઝિટર વિઝા ઉપર આવો તો ફરીને પાછા જવું પડે, 5-6 મહિનામાં પાછા જતા રહેવું પડે. અને એક ઉપાય છે ઇન્વેસ્ટર વિઝા, કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, એમાં 7-8 કરોડ રૂપિયા તમે અહીં રોકો, અહીં કોઈ સિટીઝનની પાર્ટનરશિપમાં ગેસ સ્ટેશન કે મોટેલ કે એવું લઈને, તો પણ તમને એ લીગલી વિઝા મળતા હોય છે. પણ એ એટલા માટે તો તમે જોજો, તમે રોજ દર વર્ષે છાપામાં આવે છે કે આટલા ઉદ્યોગપતિઓ જતા રહ્યા. કારણ કે એ બધા ઉદ્યોગપતિઓ આવી રીતે અહીં પૈસા રોકીને આવતા રહે, શાંતિની લાઈફ તો ખરી. હું એક જ વસ્તુ કહેવા માંગુ કે આટલા બધા પૈસા ખર્ચીને કે દેવા કરીને, ઉછીના લઈને, જમીનો વેચીને બધા આવતા હોય છે, અને જે દોટો મૂકે છે તો એનું સમથિંગ કંઈક તો રીઝન હશે ને. અહીંથી કેમ ત્યાં કોઈ દોટ નથી મૂકતું? માનો કે બિહારમાંથી ગુજરાતમાં કામ કરવા લોકો દોટો મૂકે છે, ગુજરાતમાંથી બિહારમાં કેમ જતું નથી કોઈ કામ કરવા? તો એવી રીતે ગુજરાતમાંથી, પંજાબમાંથી લોકો અમેરિકા દોટ મૂકે છે, યુકે દોટ મૂકે છે, ત્યાંથી કોઈ કેમ નથી આવતું? તો એ વિચારવું જોઈએ કે ભાઈ આ કેમ દોટો મૂકે છે. એકદમ નો ડાઉટ આટલા બધા ખર્ચીને તમે આવો છો, પણ એ દેવું કરીને આવે, જમીન વેચીને આવે કે ચલો પાછલી લાઈફ તો સારી થઈ જશે આપડી, નહીં તો છોકરાઓની લાઈફ તો સુધરી જશે. એટલે એક સારી
લાઈફસ્ટાઈલ નું આકર્ષણ છે, હમ પૈસાનું તો આકર્ષણ છે જ, કારણ કે હવે તો ભાવ બી વધતા જાય છે. હું નવેમ્બરમાં જ આવ્યો હતો ને આ 4 ફેબ્રુઆરી જ પાછો આવ્યો, 3 મહિના રહીને આવ્યો હું તો. એટલામાં તો 84 ના 87 થઈ ગયા, ભાવ તો વધતા જ જાય છે. એટલે ડોલર નું બી આ આકર્ષણ છે, પણ અહીં પણ શું છે કે તમે કામ કરો તો કામના પ્રમાણમાં પૈસો મળે છે. ત્યાં મેં જોતો હતો, હું જનરલી હું 3 મહિના રહ્યો, મારી આજુબાજુ જે બધા છોકરાઓ કામ કરતા હતા, મળવા આવતા હતા, એમનો પૂછતો હતો તો પગાર સાંભળ્યા તો 15,000 20,000 15,000 20,000. મને એમ થાય કે આ $250 બી ના થયા તમારા પગાર, તો તમે કઈ રીતે પૂરું કરો છો? અમદાવાદમાં જોબો કરતા હોય મારા સંબંધીના છોકરાઓ, આપણને નવાઈ લાગે, 15-20,000 માં શું કામ કરો? $250 ના થયા. તો કામની હાડમાં છે, એટલે લોકો આ રીતે ભાગતા હોય છે ને. બીજી બધી ઘણી બધી બહુ એ છે, એવું નથી કે અમેરિકા ગ્રેટ કન્ટ્રી છે, અમે અમેરિકનો જ ગ્રેટ કન્ટ્રી નથી કહેતા, તો એવું નથી. અહીંયા ઘણી બધી માથાકૂટો છે, પણ બીજી બધી બહુ જ સારું બધું વધારે છે, એટલે લોકો દોટો મૂકે છે. ભૂપેન્દ્રભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. પણ મૂળ વાક્ય એક જ છે કે આ જે તમે જે વાપો કરી રહ્યા છો હાથકડીઓનો, એ નોર્મલ છે. અહીં બધા મારા બધા સંબંધીઓ બી ભોગવી ચૂકેલા સામાન્ય ભૂલમાં, કારણ કે રિવાજ છે, કારણ કે એના લીધે હલનચલના લીધે એ બધું છે. અને અહીં ઘણું બધું છે, પૈસા છે, સ્વચ્છતા છે, પોલ્યુશન નથી, એ બધું ઘણું બધું સારું છે, એટલે લોકોને સલામતી છે. સરકારની માથાકૂટો નથી, ઉદ્યોગપતિઓ શું કરવા ભાગે છે ત્યાંથી, માથાકૂટો બહુ હોય, લાંચ રૂશ્વત નથી. એ તમને પહેલું જ કહી દઉં, 20 વર્ષથી મેં અહીં રહું છું, 20 વર્ષમાં એક પૈસો મેં લાંચ આપી નથી કે નથી કોઈ મારી જોડે માંગી. એટલે આ બધી ઘણી શાંતિ છે, એટલે લોકોને આ આકર્ષણ હોય છે. અને તમે જે ચાન્સ આપ્યો મને બોલવાનો, એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. બાય. જે પ્રમાણે આજે એમને વાત કરી કે કેમ ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, એટલું જ નહીં, ત્યાં એક હથકડી પહેરાવી એક સામાન્ય બાબત છે, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. તમારું શું માનવું છે આ વિષયને લઈને, અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.